મિલ્ક. ઘણા લોકો કહે છે કે દૂધ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ડેઇલી આહારમાં હોવું જ જોઈએ. જ્યારે આજકાલના ઘણા આર્ટિકલ્સ એવું સાબિત કરે છે કે કેન્સર અને બેડ ડાયજેશન માટે દૂધ જવાબદાર છે. વોટ ટુ ડુ? ઘણા આયુર્વેદિક આર્ટિકલ્સ પણ માને છે કે હ્યુમન બીઇંગ્સ સિવાય કોઈ પણ જનાવર પોતાની બાળપણની અવસ્થા સિવાય દૂધ ગ્રહણ કરતું નથી. પેરેલલી આજનું સાયન્સ એ પણ સાબિત કરે છે કે દૂધમાં બધા જ મેક્રોન્યુટ્રિયન્ટ્સ અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ બંને હોય છે. લેક્ટોઝ રેઝિસ્ટન્સના કેસીસ પણ આજકાલ ખૂબ જ વધતા જોવા મળે છે. ખૂબ જ સાદી ભાષામાં સમજાવું તો દૂધની એલર્જી. દૂધના લીધે ડાયરિયા, વોમિટિંગ કે પેટમાં ગેસની તકલીફ રહેવી વગેરે. હવે આ વસ્તુ માટે જોઈએ તો એક ક્વેશ્ચન થાય, મિલ્ક, શુડ આઈ ટેક ઇટ ઓર નોટ? તમારો આ વિશે શું વ્યૂ છે એ હમણાં કમેન્ટ કરો. નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરીશું. સ્ટે હેલ્ધી, સ્ટે કનેક્ટેડ.